શીખો ગુજરાતી. હેલો બાળ મિત્રો, શીખો ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કે થી જ્ઞેને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખીશું. કને એક માત્રા કે ને અંગ્રેજીમાં થાય કે ઈ. ખને એક માત્રા ખેને અંગ્રેજીમાં કહેવાય કે એચ ઈ. ગને એક માત્રા ગેને અંગ્રેજીમાં લખાય જી ઈ. ઘને એક માત્રા ઘેને અંગ્રેજીમાં લખાય જી એચ ઈ. ચને એક માત્રા ચેને અંગ્રેજીમાં લખાય સી એચ ઈ. છને એક માત્રા છેને અંગ્રેજીમાં લખાય સી ડબલ એચ ઈ. જને એક માત્રા જેને અંગ્રેજીમાં લખાય જે ઈ. ઝને એક માત્રા ઝેને અંગ્રેજીમાં લખાય ઝેડ ઈ. ટને એક માત્રા ટેને અંગ્રેજીમાં લખાય ટી ઈ. ઠને એક માત્રા ઠેને અંગ્રેજીમાં લખાય ટી એચ ઈ. ડને એક માત્રા ડેને અંગ્રેજીમાં લખાય ડી ઈ. ઢને એક માત્રા ઢેને અંગ્રેજીમાં લખાય ડી એચ ઈ. અણને એક માત્રા અણને અંગ્રેજીમાં લખાય એન ઈ. તને એક માત્રા તેને અંગ્રેજીમાં લખાય ટી ઈ. થને એક માત્રા થેને અંગ્રેજીમાં લખાય ટી એચ ઈ. દને એક માત્રા દેને અંગ્રેજીમાં લખાય ડી ઈ. ધને એક માત્રા ધેને અંગ્રેજીમાં લખાય ડી એચ ઈ. નને એક માત્રા નેને અંગ્રેજીમાં લખાય એન ઈ. પને એક માત્રા પેને અંગ્રેજીમાં લખાય પી ઈ. ફને એક માત્રા ફેને અંગ્રેજીમાં લખાય એફ ઈ. બને એક માત્રા બેને અંગ્રેજીમાં લખાય બી ઈ. ભને એક માત્રા ભેને અંગ્રેજીમાં લખાય બી એચ ઈ. મને એક માત્રા મેને અંગ્રેજીમાં લખાય એમ ઈ. યને એક માત્રા એને અંગ્રેજીમાં લખાય વાય ઈ. રને એક માત્રા રેને અંગ્રેજીમાં લખાય આર ઈ. લને એક માત્રા લેને અંગ્રેજીમાં લખાય એલ ઈ. વને એક માત્રા વેને અંગ્રેજીમાં લખાય વી ઈ. શને એક માત્રા શેને અંગ્રેજીમાં લખાય એસ એચ ઈ. શને એક માત્રા શેને અંગ્રેજીમાં લખાય એસ એચ ઈ. સને એક માત્રા શેને અંગ્રેજીમાં લખાય એસ ઈ. હને એક માત્રા હેને અંગ્રેજીમાં લખાય એચ ઈ. અળને એક માત્રા અળેને અંગ્રેજીમાં લખાય એલ ઈ. ક્ષને એક માત્રા ક્ષેને અંગ્રેજીમાં લખાય કે એસ એચ ઈ. જ્ઞને એક માત્રા જ્ઞેને અંગ્રેજીમાં લખાય જી એન ઈ.